સરકારી પડતર જમીન તથા ગૌચર જમીન તથા માલિકીની જમીનમાં પરવાનગી વગર કંપનીના લોકો દ્વારા વીજપોલ ઊભા કરવા બાબતે મામલતદાર સાહેબને રૂબરૂ વાંડળિયા ગામે સ્થળ તપાસ કરેલ. બાબરા તાલુકાના વાંડળિયા ગામે સર્વે નંબર 460 પૈકી આવેલ ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર જમીન છે. તેમજ જૂનો રાજાશાહી વખતનું ટિપ્પણ મુજબના ગાડા માર્ગ આવેલું છે. વાંડળિયાથી ચાવણ જવાનો માર્ગ આવ્યો છે. ત્યારે ઉપરોક્ત ત્રણેય સરકારી જમીન ઉપર પ્રાઇવેટ કંપનીએ પોતાની મરજીથી કોઈ પણ સક્ષમ ઓથોરિટી કે ગ્રામ પંચાયત કચેરીની કોઈ પણ મંજૂરી લીધા વિના રસ્તા બનાવેલ છે જે તેમજ પોલ ઊભા કરેલ છે. તેમજ હાલમાં પણ પોલ ઊભા કરવાની કામગીરી શરૂ છે. આ રસ્તાને બનતા નદી નાળા બુરાઈ ગયા છે. તેમજ ખેડૂતો જે રસ્તો ઉપયોગ કરતા હોય તે રસ્તો પણ બુરી દેવામાં આવ્યો છે, જેના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ અટકી જાય તેમ છે. ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી જવાની પૂરી શક્યતા, જે પાકને નુકસાન થવા પામે તેમ છે. હાલ જે પવનચક્કી ઊભી થયેલ છે તે ગામથી 1 કિમી અંતરથી અંદર આવેલ છે અને ખરેખર તે 1 કિમી અંતરથી દૂર ઊભી કરવી જોઈએ, જે કંપનીના નીતિ નિયમોમાં ઉલ્લેખ પણ કરેલ છે, જેથી તે વિસ્તારના રહીશો વોઇસ પોલ્યુશન પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. આ બાબતે વિશે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરોને પૂછપરછ કરતા તેવો જવાબ મળ્યો કે કંપનીના કર્મચારીઓ નથી, હવે આ બાબતે કોઈ ખબર નથી, તમારે થાય એમ કરી લેવું, અમારું કામ તો ચાલુ જ રહેશે, એવું કહી ગ્રામજનોને ધમકાવી અને દાદાગીરી કરે છે. આમ સરકારની જમીનનો વગર પરવાનગીએ ખાનગી કંપનીનો દુરુપયોગ કરે છે. ગામના લોકોએ પૂછપરછ કરતા તે લોકો પાસે કંપનીના ઓથોરાઇઝ્ડ પર્સનલનો નંબર માંગતા કે સરનામું માંગતા કોઈ વિગતો મળેલ નથી. તેમજ તે લોકો પાસે કોઈ ID કાર્ડ પણ નથી. આ કામ માટે કોઈ પરવાનગી સરકારના સક્ષમ અધિકારીઓ પાસેથી મળેલ હોય તો તેની કોપી કંપની પાસેથી મેળવી આપે અથવા તો આ કામ તાત્કાલિક ધોરણે બંધ કરાવવું. આવા માથાભારે લોકોને કાયદાનું ભાન થાય તે બાબતે ઘટતું કરવા અપીલ કરવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા. વાંડળિયા ગામ મારું છે, રહીશ વાંડળિયાના છે, રમેશભાઈ શંભુભાઈ ઠેસિયા. આ જે બાબત છે વિન્ડ ફાર્મની, રસ્તામાં નડતરરૂપ થાંભલા થાય છે અને હાલવા માટે મુશ્કેલી પડે છે. એના માટે કોઈ બી હિસાબે ગમે ને તત્કાલ એમાં ફેરફાર કરી અને યોગ્ય અમને સહાય મળે કે યોગ્ય સહકાર મળે એ બાબતે આ ખેડૂતો બધા ભેગા થયા છે. 180 ખેડૂત ખાતેદારો છે. રસ્તાના 3.5 કિલોમીટરની લંબાઈ છે. પ્લસ ત્યાં જવા માટેની એટલી બધી અડચણ પડે છે. એક બાજુ PGVCL છે, એની પાસે ક્રોસ લાઇન કરેલી છે 6 જગ્યાએ. એના માટે તત્વરે ક્યાંય અનુકૂળ જગ્યાએ એનું પ્લાન્ટેશન કરી અને અમને બધાને સહયોગ મળે એવી અમારી અરજ છે ગામ વતી. અને ગામ વતી માટે હું અને ત્યાં એક રોડ મંજૂર થયેલો છે અને રોડનું કામ પણ આગળ વધે એના માટે અમે બધા સહમત છીએ. મારું મૂળ ગામ વાંડળિયા છે. અમે જે પવનચક્કી દ્વારા જે પોલ ઊભા કરવામાં આવે છે રસ્તામાં, એની અવારનવાર રજૂઆત કરી છે. અને જે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ઘણા પોલ ઊભા કર્યા છે, રસ્તા ઉપર કર્યા છે અને ઘણા પોલ જે GABના લાઈનો નીકળે છે ત્યાં ડાયવર્ટ થાય છે માથેથી. એના બદલ અમે ઘણી રજૂઆત કરી છે, જે આજ મામલતદાર પ્રાંત અને એ બધાને સહકારથી આજ ગ્રામજનો ભેગા થયા છે અને